Hello, good morning everyone. How are you? Fine. मैं साजिद पटेल છેલ્લા બે ટાસ્ક આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સ્ટ્રક્ચરમાં વિતાવ્યા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે, કઈ જગ્યાએ વપરાય છે, એમાં કેવા શબ્દો આવે છે, પ્લસ અહીંયા એના અલગ અલગ ટાઈપ્સના સેન્ટેન્સીસ જોયા. એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ, WH વાળા જે એક્સપ્લેનેશન માગે તમારા પાસે તે પ્રકારના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અમુક રૂલ્સ સાથેના સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયેલા છે. એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જો સમજણ પડી હોય તો આજે આપણે ઇંગ્લિશ ફંક્શનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળમાં ભણ્યા તો છે જ, પણ હવે શું નેક્સ્ટ? એક્ટિવ પેસિવ. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે એક્ટિવનું વાક્ય છે એ પેસિવમાં કઈ રીતે કન્વર્ટ થાય. સો વી આર ગોઈંગ ટુ લર્ન ધેટ ટુડે બાય સ્ટ્રક્ચર વાઇઝ. સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીશું, એટલે કે અગાઉ તમે સ્ટ્રક્ચર ભણી ચૂક્યા છો અને આજે એ જ સ્ટ્રક્ચરની મદદથી આપણે શું કરવાના છે? આજે એનું પેસિવમાં રૂપાંતર કરીશું. એક્ટિવ એટલે કે સબ્જેક્ટની પોઝિશનમાં જે વર્બ આપ્યો છે એ જ વ્યક્તિ કરે છે ને. દાખલા તરીકે ગયા વખતે એક વાત આપણે કરી હતી, સેન્ટેન્સ જોયેલું કે એલિફન્ટ્સ કિલ રેબિટ્સ. એલિફન્ટ્સ કિલ રેબિટ્સ. તો મારવાની ક્રિયા કોણ કરે છે? એલિફન્ટ કરે છે, રાઈટ? તો એ એલિફન્ટ એ કરતા કહેવાય, એટલે કે સબ્જેક્ટના સ્થાનમાં જો કોઈ કરતા હોય તો એવી વાક્ય રચના આપણે કહીશું એને એક્ટિવ વાક્ય રચના અથવા કર્તરી વાક્ય રચના. હવે આપણે કર્તરીમાંથી ગુજરાતીમાં તમે ભણ્યા છો ધોરણ 10માં પણ, તો કર્તરીમાંથી આપણે કર્મણીમાં ફેરવીશું. તો એક્ટિવ ટુ પેસિવના અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કઈ રીતે ફેરવી શકાય છે? ટુડે વી આર ગોઈંગ ટુ સી ધેટ. તો સર્વપ્રથમ યુ હેવ ટુ પે એટેન્શન ટુ ધીસ સ્ટ્રક્ચર. પહેલું જે વાક્ય રચના છે એ s v1 o આ પ્રકારની વાક્ય રચના તમે કોઈ જગ્યાએ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના છે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનાને એટલે કે એક્ટિવ વાક્ય રચનાને આપણે કેવી રીતે પેસિવમાં ફેરવીએ? લેટ્સ સી. તો શું કરવાનું છે? આ ઓબ્જેક્ટને આપણે યાદ લઈ લઈશું. ઓબ્જેક્ટ આવ્યો, સબ્જેક્ટ એટલે કે કર્મ છે, કર્તા છે એટલે કર્મ બનાવીશું, બરાબર? એટલે અહીંયા આપણે થઈ જશે બાય કરીને, અહીંયા બાય લખવું પડશે અને આવી જશે આપણો s અહીંયા પણ કર્મના સ્વરૂપમાં આવશે, રાઈટ? ઓબ્જેક્ટ તરીકે અહીંયા આવી જશે. આ v1 જે છે એ v1 ને મેં અહીંયા v1 ને લઈશું અહીંયા v3 તરીકે. v3, ઓકે. અહીંયા પ્લસની નિશાની કરી દઈએ, આ પ્લસની નિશાની છે એટલે અહીંયા પણ પ્લસની નિશાની કરી દઈશું. પરંતુ હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં v3 ફોર્મ ડાયરેક્ટ આવશે નહીં. તો આપણે અહીંયા એક વાત યાદ રાખીને અહીંયા ટુ બી ના ફોર્મ્સ લખવા પડે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના ફોર્મ અથવા પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના ફોર્મ છે એમ, ઇઝ અને આર. આ આપણી વાક્ય રચના બને છે. દાખલા તરીકે આપણે ગયા વખતે જે એક્ઝામ્પલ જોયું એ જ એક્ઝામ્પલ અહીંયા લેવાની કોશિશ કરીએ છીએ. એક્ઝામ્પલ છે 1. The elephants kill rabbits. એ વાક્ય રચના થઈ. હવે આપણે શું કરવાનું? સર્વપ્રથમ એક્ટિવ ટુ પેસિવમાં ફેરવીએ તો પહેલા તો સબ્જેક્ટ શોધી કાઢવાનો, વર્બ શોધી કાઢવાનો અને ઓબ્જેક્ટ શોધી કાઢવાનો. આટલું શોધી નાખશો એટલે તમને કારની ખબર પડશે કે ટેન્સ કયો છે. તો પહેલા તો સબ્જેક્ટ અહીંયા છે આપણી પાસે એલિફન્ટ. બોક્સ બનાવી દઉં. તમારા એક્ઝામમાં પેન્સિલથી બોક્સ બનાવીને સમજી લો. વર્બ જે છે કિલ, v1 ફોર્મ છે કિલ, અને ઓબ્જેક્ટ જે છે કોને માને છે કે ભાઈ રેબિટ્સ ને માને છે. એટલે આ રીતે આપણું વાક્ય આપણને ખબર પડી જાય કે આ s છે, આ v1 છે અને આ o છે. સિમ્પ્લિફાઈ થઈ જાય છે. એટલે હવે એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવામાં આપણે કોઈ તકલીફ પડશે નહીં. હવે શું કરીશ? આપણી પદ્ધતિ મુજબ આ ઓબ્જેક્ટને આપણે અહીંયા આગળ લઈ લઈશું અને સબ્જેક્ટની જગ્યાએ લઈ લઈશું, રાઈટ? તો આ રેબિટ્સ જે છે તે અહીંયા આવી જશે. રેબિટ્સ નો જે r જે છે, રેબિટ્સ નો r એ કેપિટલ થઈ જશે. રેબિટ્સ. એલિફન્ટ્સ ને પાછળ લઈ લઈશ. પ્રોપર નાઉન છે એટલે એના
એ ઓબ્જેક્ટ બની જશે. હવે આ કિલ જે છે કિલ, તો કિલ નું થઈ જશે થર્ડ ફોર્મ. v1 નું v3 ફોર્મ બને છે, રેગ્યુલર ફોર્મ છે, એટલે કિલ નું થઈ જશે કિલ્ડ, ed લાગી v3 ફોર્મ. હવે બચે છે રેબિટ્સ પછીની જગ્યા, એટલે કે o પછીની જગ્યા, એટલે કે બંને આ બંને વચ્ચેની જગ્યા બચે છે, એટલે આ શું મૂકવાનું, m is r માંથી કોઈ એક શબ્દ મૂકો. તો રેબિટ્સ બહુવચન છે, તેની જ આગળ શું લાગશે, રેબિટ્સ એટલે બે ગાય, બહુવચન, રાઈટ. તો રેબિટ્સ આર, અહીંયા મૂકીશું આપણે રેબિટ્સ are killed by the elephants. ઓકે, એવી જ રીતે તમે બીજો સેન્ટેન્સ અહીંયા લખીને બતાવો. Children play cricket. આ ચાલો. તો સબ્જેક્ટ આપણે શું કયો, children. v1 શું કયો, play, અને ઓબ્જેક્ટ ક્રિકેટ. ક્રિકેટ યાદ રાખજો, ગેમનું નામ છે, એ એક વચનમાં ગણવાનું. તો આ વાક્યને મારે એક્ટિવ ટુ પેસિવમાં ફેરવું તો શું થશે, આ s છે, આ v છે અને o છે, તો ઓબ્જેક્ટ આગળ આવી જાય તો થશે અહીંયા ક્રિકેટ. ક્રિકેટ સિંગ્યુલર છે. હવે આપણે આયા પાછળ ડાયરેક્ટ સરળ લખવાની કોશિશ કરીએ. એટલે ક્રિકેટ લખાયું, ક્રિકેટમાં પછી શું પણ એની જગ્યામાં ઈઝ આવશે, કારણ કે ગેમ એક જ છે, રાઈટ. પ્લે નું થર્ડ ફોર્મ, પ્લે છે એટલે પ્લે નું થર્ડ ફોર્મ થશે, રેગ્યુલર ફોર્મ છે એટલે થઈ જશે પ્લેડ, રાઈટ. પ્લેડ, ક્રિકેટ ઇઝ પ્લેડ, પછી શું મૂકવાનું છે, બાય, રાઈટ. ને પાછળ આ જે સબ્જેક્ટ જે છે એ એમ કે છે ચિલ્ડ્રન. ઓકે, હવે એક થર્ડ સેન્ટેન્સ લઈ લઈએ. I eat a mango. I eat a mango. આપણે સબ્જેક્ટ નક્કી કરવાનો, સબ્જેક્ટ શું છે, I eat શું કહેવાય, v1, અને a mango શું કહેવાય, ઓબ્જેક્ટ. હવે મારે આ વાક્ય રચનામાં ફેરવવી હોય, એક્ટિવ ટુ પેસિવમાં ફેરવવું હોય, તો આ ઓબ્જેક્ટ જે છે એને સબ્જેક્ટની પોઝિશન પર લઈ આવીએ. મેંગો, મેંગો એક જ છે, રાઈટ. તો આ મેંગો અહીંયા આવી ઓબ્જેક્ટની પોઝિશનમાં, રાઈટ. એની જગ્યાએ શું લઈશું, અહીંયા is લઈશ. a mango is, રાઈટ. હવે આ eat જે છે, eat એ થર્ડ પર્સન એટલે કે થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ તરીકે અહીંયા આવે. v1 નું v3 ફોર્મ એટલે પાસ્ટ પાર્ટિસિપલ, પ્રુડન્ટ ગુડ. eat નું ત્રીજું રૂપ શું થશે, બીજું રૂપ છે ate, અને ત્રીજું રૂપ છે eaten, e a t e n, irregular form છે એટલે અહીં લઈશ. a mango is eaten, a mango is eaten. અહીંયા શું કોણ છે, આ પછી શું લખવાનું, by, by લઈશ, રાઈટ. હવે જો મિત્રો I જે છે, I, હવે I એ પર્સનલ પ્રોનાઉન છે. પર્સનલ પ્રોનાઉન ને તમારે એક્ટિવ પેસિવમાં યાદ રાખવાનું. જો સબ્જેક્ટની પોઝિશનમાં સબ્જેક્ટ I હોય તો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ તરીકે લઈ જઈએ, સબ્જેક્ટને ઓબ્જેક્ટ તરીકે ફેરવીએ. I નું થઈ જશે me, v નું થઈ જશે us, you use રહેશે, રાઈટ. he નું him થઈ જશે, she નું her, it નું eaten રહેશે, રાઈટ. they નું થઈ જશે them, by them. એટલે કે I નું me થાય, v નું us થાય, you નું you, he નું him, she નું her, it નું it, અને they નું them થઈ જશે. એવી જ રીતે અહીંયા I નું શું કહી શકે ફ્રેન્ડ્સ, me. તો અહીંયા આપણું વાક્ય આ રીતે બને, the mango is eaten by me. જોઈ લો ફ્રેન્ડ્સ, ધ્યાનથી કઈ વસ્તુ સમજણ ના પડે. પછી આપણે આ જ વાક્યમાં નેગેટિવ સ્ટ્રક્ચર છે, નેગેટિવમાં પેસિવ કઈ રીતે બને છે જોઈએ. હોપ કે બધાને અંદાજ આવી ગયો છે. હવે બીજી વાક્ય રચના તરફ જઈ રહ્યા છે, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. કદાચ મને લાગે છે કે આપણે બીજું સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરીએ, નેગેટિવ વાળું. નેગેટિવ સ્ટ્રક્ચર આ બાજુ થોડું લખીશ, જેથી કરીને તમને કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કરવામાં સરળતા રહે. તો નેગેટિવ આપણે વાક્ય રચના ગયા વખતે જોયેલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. તો જોઈએ અહીંયા s પ્લસ do or does plus not plus v1
પ્લસ ઓબ્જેક્ટ. વાક્ય રચના જેટલી લાંબી હોય ને તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો, બહુ ઈઝી થઈ પડે આપણા માટે. અહીંયા જોઈ શકો છો તમે કે આપણી સાથે સબ્જેક્ટ તો ક્યાં છે, અહીંયા સબ્જેક્ટ છે તો અહીંયા પણ સબ્જેક્ટ છે. V1 ક્યાં છે, V1 અહીંયા ડાયરેક્ટ આવી જાય છે અને ઓબ્જેક્ટ જે છે એ છેલ્લે આવે છે. એ એક્ટિવની વાક્ય રચના થઈ. હવે આપણી પાસે વધારાનું જે આવ્યું છે ને તે ડુ, ડસ, ડુ અથવા ડસ અને નોટ. તો જો આ પ્રકારની વાક્ય રચનાનો વાક્ય તમને દેખાય તો એ આના કરતા પણ સરળ અહીંયા પડી જાય છે એક્ટિવ પેસિવમાં ફેરવવા. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ગૂંચવાઈ જાય છે. આપણે ગૂંચવાનું નથી, કારણ કે એક સ્ટ્રક્ચર સમજવામાં તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે. તો આપણે આ ઓબ્જેક્ટના નિયમ પ્રમાણે શું લઈશું, અહીંયા આગળ લઈશું તો આપણું બનશે ઓબ્જેક્ટ અહીંયા આમ પ્લસ લઈએ. હવે જો અહીંયાથી મેં લઈશ આમ ડુ કે ડઝ ના જગ્યાએ જે રીતે આપણે અહીંયા ઓબ્જેક્ટ પછી એની જાર મૂક્યું છે તો અહીંયા આપણે એની જાર જ મૂકીશું. બીજું કઈ લઈએ ને ડુ ડઝ દેખાય એટલે આપણે વિચારે સમજી લેવાનું કે અહીંયા એની જાર આવે એમ ઇઝ આ પ્લસ અહીંયા જે છે એ નોટ ને અહીંયા લઈ લઈએ, અહીંયા નોટ લઈ લઈશ. નેગેટિવ સેન્ટેન્સ હંમેશા ઓક્સિલરી પછી જ નોટ આવે. આપણો ઓક્સિલરીઝ છે અને પછી નોટ આવે છે. એની જાર ઓક્સિલરી છે, ટુ બી ના રૂપો કહેવાય છે, નોટ આવશે રાઈટ. પછી પ્લસ કરીને આ V1 જે છે એને V3 માં ફેરવીશું. આપણો V3 અહીંયા આવી જાય છે. દાખલા તરીકે જે V3 અહીંયા આવી ગયો બરાબર. હવે આપણો જે સબ્જેક્ટ જે છેલ્લે જશે એને બાય કરીને આપણે s કરીને અહીંયા દર્શાવી દઈશું અને આપણી વાક્ય રચના બને છે. તો જો મિત્રો આપણી વાક્ય રચના કેવી બને છે ઉપર મુજબ. એટલે આ રીતે તમે નોટબુકમાં પણ લખો તો વ્યવસ્થિત ડિઝાઇન કરીને લખી શકો છો, જેથી કરીને ભવિષ્યમાં તકલીફ પડશે નહીં. પછી કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, ગમે તે પ્રકાર, કોઈ પણ એક્ઝામ્પલ હોય, તમને સ્ટ્રક્ચર ફાવે છે એને એક્ટિવ ટુ પેસિવમાં ફાવે છે રાઈટ. એક્ઝામ્પલ લઈએ, આપ લઈએ એલિફન્ટ્સ કિલ રેબિટ્સ. એક્ઝામ્પલ છે તો the elephants એલિફન્ટ્સ બહુવચન. ડુ કે ડઝ માંથી શું આવશે, એલિફન્ટ્સ છે બહુવચન છે એટલે ડુ. બરાબર, તમે સમજ્યા નેગેટિવ સેન્ટેન્સ. તો એલિફન્ટ્સ ડુ, નેગેટિવ નો નોટ લઈ લઈએ. એલિફન્ટ્સ ડુ નોટ કિલ, કિલ નું કિલ એટલે છે કિલ રેબિટ્સ. એલિફન્ટ્સ ડુ નોટ કિલ રેબિટ્સ. આપણા સ્ટ્રક્ચરમાં ફિટ થઈ જાય છે બરાબર. હવે નિયમ પ્રમાણે ઓબ્જેક્ટ શું છે આપણો, રેબિટ્સ. સબ્જેક્ટ શું છે આપણો, એલિફન્ટ્સ. ડુ છે અહીંયા, નોટ છે અહીંયા, V1 કિલ. હવે આ વાક્યને મેં નેગેટિવ પેસિવમાં ફેરવું તો કેવી રીતે ફેરવાશે. ઓબ્જેક્ટ સબ્જેક્ટની પોઝિશનમાં આવશે એટલે કે રેબિટ અહીંયા લઈ લો. રેબિટ, રેબિટ્સ છે બહુવચન થઈ જશે તો રેબિટ્સ લઈએ. રેબિટ્સ પછી એટલે ઓબ્જેક્ટની પોઝિશનમાં આવી ગયું આપણું રાઈટ. ત્યાર પછી શું મળે છે, એની જાર. રેબિટ્સ બહુવચન છે એટલે અહીંયા મેં લખીશ r પ્લસ નોટ ની જગ્યાએ નોટ લઈશું રાઈટ. હવે આ થઈ ગયું રેબિટ્સ થઈ ગયું, r નોટ થઈ ગયું. કિલ રહ્યું છે આપણી પાસે V1 તો કિલ નું થર્ડ ફોર્મ શું થાય, killed. તો rabbits are not killed. Rabbits are not killed. બરાબર. હવે આપણે અહીંયા આગળ પહોંચી ગયા છે સ્ટ્રક્ચર પ્રમાણે. બાય જઈએ, બાય મૂકીએ. બાય કોના દ્વારા, સબ્જેક્ટ દ્વારા. આપણો સબ્જેક્ટ છે એલિફન્ટ્સ. તો અહીંયા લખી દીધું છે એટલે the elephants. આપણું એક્ટિવ ટુ પેસિવ માં એક વાક્ય બન્યું. બીજું વાક્ય અહીંયા આવ્યું children play cricket. children લઈએ. આ ફર્સ્ટ એક્ઝામ્પલ, this is the second one. children, जो चाइल्ड होत के वचन, चाइल्ड होत तो 10 नॉट લખાય. children છે બહુવચન છે એટલે do લઈશું એટલે ડે નું કામ કરજો. children do not play cricket. આ સેન્ટેન્સ ને આપણે અહીંયા એક્ટિવ ટુ પેસિવ માં ફેરવીએ તો સબ્જેક્ટ છે do અને not અહીંયા છે, play V1 છે અને cricket એ આપણો ઓબ્જેક્ટ થયો. એ રીતે પહેલા લાઈન ડ્રો કરી લેવાની બનાવતા પહેલા. ક્રિકેટ માં આગળ લઈ લઈશું. ક્રિકેટ
પછી શું મૂકવાનું ડુ ની જગ્યાએ ડુ ના સ્થાને શું મૂકવાનું ક્રિકેટ ઇઝ નોટ ની જગ્યાએ નોટ આવી જશે ક્રિકેટ ઇઝ નોટ બરાબર છે પ્લે નું કહી દેશે પ્લેડ આમ તો જોવા જઈએ સીધે સીધું જ છે સબ્જેક્ટ એટલે ઓબ્જેક્ટ ને બદલવાના છે પ્લીઝ ના વચ્ચે એડ કરવાનું છે રાઈટ તો ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ ડુ કે ડચ ની જગ્યાએ આપણે એક્ઝામ મૂકીએ છીએ પ્લેડ બાય કરીને છેલ્લે છેલ્લે લઈ લઈએ બીજું વાક્ય કયું થર્ડ સેન્ટેન્સ કે જેમાં ઓબ્જેક્ટ આપણો થોડો ડિફરન્ટ દેખાય છે આઈ ઈટ અ મેંગો તો અહીંયા સેન્ટેન્સ એક્ટિવ વોઇસ માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એ નેગેટિવ બને છે આઈ ડુ નોટ ઈટ એ મેંગો બરાબર છે તો અહીંયા આપણો સબ્જેક્ટ કયો આઈ ડુ અને નોટ એ ઓક્સિલરી છે અને નેગેટિવ માર્ક છે ઈટ V1 થયું અ મેંગો શું થાય છે ઓબ્જેક્ટ થયો આ સેન્ટેન્સ ને મેં લખીશ મેંગો આગળ એ કેપિટલ લખીને અ મેંગો ડુ છે તો ડુ ની જગ્યાએ ઈઝ આવશે કારણ કે મેંગો એક જ છે અ મેંગો ઇઝ નોટ ની જગ્યાએ નોટ લઈ લઈએ મેંગો ઇઝ નોટ ઈટ નું થર્ડ ફોર્મ આપણે અહીંયા જોયું છે ઓલરેડી ઈટન અ મેંગો ઇઝ નોટ ઈટન પછી શું કહેવાનું છે ઈટન બાય સ્ટ્રક્ચર પણ આપણે લખીએ છે બાય મેંગો ઇઝ નોટ ઈટન બાય આઈ નું શું કહી જાય તમને અહીંયા બતાવ્યું છે આઈ નું મી થાય છે એક્ટિવ પેસિવ પર કરવી એટલે તો એ બાય મી a mango is not eaten by me friends I hope કે મેં તમને બેસ્ટ સ્ટ્રક્ચર સરાવ્યું છે એક તો સિમ્પલ એસ અફર્મેટિવ છે અને બીજું નેગેટિવ છે એ બંને તમને ખૂબ જ સરસ રીતે સમજ્યા છો ન ખબર પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને એટેન્ટિવ રહ્યા કરો ક્લાસરૂમમાં થેન્ક યુ